નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી જેવી કે યોજનાનો લાભ કોને મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી અથવા તો જર્જરિત હાલતમાં છે તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવેલ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભાર્થીની લાયકાત વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થી ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ. ઉપરાંત આ લાભાર્થી ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, ગરીબ કે પછી વિચરતી વિમુક્ત જાતિના હોવા જોઈએ. આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છુક લાભાર્થીના કુટુંબની આવક મર્યાદા વિશે વાત કરીએ તો તે વાર્ષિક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક હોય તેઓને આ યોજનામાં પ્રાધાન્ય પણ આપવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે. આ સાથે જ લાભાર્થી પાસે પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. હવે જાણીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભાર્થીને કેટલી સહાયની રકમ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ આવાસ યોજના અંતર્ગત અરજી કરનાર લાભાર્થીને કુલ ₹1,20,000ની સહાય મળવાપાત્ર થશે. આ રકમ 3 અલગ અલગ હપ્તા સ્વરૂપે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવશે. જેમાં પ્રથમ રાશિની રકમ ₹40,000ની હશે. આ રકમ લાભાર્થીને નવા પાકા મકાનનું ચણતર કામ શરૂ કરવા માટે આપવામાં આવશે. બીજા હપ્તાની રકમ ₹60,000ની હશે. આ હપ્તાની રકમ લાભાર્થીને મકાનનું સ્તર લિન્ટલ લેવલે પહોંચે ત્યારે મળવાપાત્ર રહેશે. જ્યારે ત્રીજી અને અંતિમ રાશિની રકમ ₹20,000ની રહેશે. આ અંતિમ હપ્તાની રકમ લાભાર્થીના મકાનનું બાંધકામ પૂર્ણ થવા પર મળવાપાત્ર થશે. મિત્રો, જો દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે જાણીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત કેટલીક મહત્વની બાબતો વિશે જેની માહિતી હોવી જરૂરી છે. તો આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે. ઉપરાંત જો આ યોજનાનો લાભ અરજદારને ચાલુ વર્ષે મળેલ ન હોય તો બીજા વર્ષે તે પુનઃ અરજી કરી શકશે. જો આ યોજના અંતર્ગત વધુ અરજીઓ આવે તો તે જિલ્લા અને તાલુકાના વસ્તીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને ડ્રો પદ્ધતિ દ્વારા લાભાર્થીની પસંદગી કરવામાં આવશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.